ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમઃ. જય ઘોષ સહજાનંદ સ્વામી મહારાજની. કૃષ્ણ કનૈયાલાલ કી જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી. ઉમાપતિ મહાદેવ કી. વિઘ્ન વિનાયક દેવ કી. કષ્ટભંજન દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. પુરાણોને વંદન કરીએ. જીલજો. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાન પોષણ મૂતયઃ મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રયઃ. પુરાણ વંદના ચાલે છે. આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક પુરાણ 3 પગલા ભરે છે. સર્ગ લીલાનો આરંભ કરીએ. આ ભૌતિક સૃષ્ટિ કઈ રીતે થઈ? 3 પ્રશ્નો માનવ જાતને વર્ષોથી સતાવે છે. 1. આ બ્રહ્માંડ ક્યારે પેદા થયું? બ્રહ્માંડ કોણે બનાવ્યું? બ્રહ્માંડ શેમાંથી બનાવ્યું? પછી અવાંતર પણ પ્રશ્નો ઘણા છે. વિજ્ઞાન આ 3 પ્રશ્નનો જવાબ શું આપશે અને પુરાણ શું આપશે? એક બીજી વાત કહું. વિજ્ઞાનની પણ પોતાની એક મર્યાદા છે. અને આશ્ચર્ય તો એ છે કે વિજ્ઞાન જેમ જેમ પ્રશ્નોના સમાધાન શોધે છે એમ નવા નવા સેંકડો પ્રશ્નો ઊભા થતા જાય છે.
એક પ્રશ્નનું સમાધાન પૂરું થાય તો બીજો પ્રશ્ન, એમાંથી પાછા ત્રીજા પ્રશ્નો સર્જાય છે. ભલે સર્જાય. આને જ આપણે જ્ઞાનની યાત્રા કહીશું. આટલા સંશોધન પછી પણ અને આટલા શ્રેષ્ઠ લેબોરેટરીના સાધનો હોવા છતાં પણ ઘણી વસ્તુમાં વિજ્ઞાન નિર્ણય આપી શકે એમ નથી. પણ એક ચોક્કસ છે કે વિજ્ઞાન જે વાત કરશે એ પૂરી પ્રામાણિકતાથી કરશે. એના જે મેજરમેન્ટ છે એના માપમાં ફિટ બેસતું હશે તો જ કરશે. આ વિજ્ઞાનની બહુ મોટી વાત છે. ગપ્પાની મારે આપણે ગપ્પા મારીએ, આપણા કાલ્પનિક ખ્યાલો પણ હોઈ શકે અને એ ખ્યાલો આપણને સત્ય પણ લાગે, પણ વિજ્ઞાનની કસોટીએ એ સાચા ન પણ ઉતરે. એટલે એમ કહી શકાય કે વિજ્ઞાનનું ક્ષેત્ર એક દ્રષ્ટિએ બહુ મોટું છે, છતાં બહુ મોટી લિમિટવાળું છે, છતાં જે છે એ પ્રામાણિક છે. ન્યૂટન જે વાત કરે છે એ ગણિતથી અને પ્રયોગશાળામાં આપણી સામે બતાવી દે છે. આઈન્સ્ટાઈન જે વાત કરે છે એ ગણિતથી કે પ્રયોગોથી આપણને સામે બતાવે છે. એટલે વિજ્ઞાન આપણને જે કહે છે એ વાસ્તવિકતાની ધરતી ઉપર વાત કરે છે. એ ક્યારેય ના ભૂલવું જોઈએ. હા, એની મર્યાદા હોઈ શકે, પણ એક વસ્તુ તમે જોજો, ધર્મગુરુઓમાં અને વૈજ્ઞાનિકોમાં એક તફાવત છે. વૈજ્ઞાનિકો પોતાની વાત કદાચ ખોટી દેખાય તો સત્યને સ્વીકારવા માટે આંખો અને હૃદય ખુલ્લા રાખીને બેઠા છે. આ વૈજ્ઞાનિકોની બહુ મોટી વંદના કરવા જેવી વાત છે. ન્યૂટનને એમ લાગે કે મારો નિયમ હવે નહીં ચાલે તો ન્યૂટન સ્વીકારી લે અને સમસ્ત વિજ્ઞાન જગત સ્વીકારી લે. આઈન્સ્ટાઈન રિલેટિવિટીની થિયરી આપે, પણ એમ કહી શકે કે કદાચ ભવિષ્યમાં કોઈ એવો વિજ્ઞાનવેત્તા પેદા થાય કે મારી થિયરી ખોટી પણ પડે. તો ભૌતિક વિજ્ઞાન જે વિકસી રહ્યું છે બહુ ખુલ્લા મન સાથે વિકસી રહ્યું છે. એણે આપેલા સત્યોને આપણે નજરઅંદાજ ના કરી શકીએ. અને વૈજ્ઞાનિકનો એક અર્થ એ છે કે જે ખુલ્લા મનનો માણસ હોય, પોતાની અજ્ઞાનતાને સ્વીકારવાની જેની તૈયારી હોય એ જ વૈજ્ઞાનિક કહેવાય. પરમ જિજ્ઞાસુ હોય, સતત પરમાત્માની જે આ સર્ગ લીલા છે એને નિરખા કરે, એનો એક એક પડદો હટાવે, એ પડદાની પાછળ જે ગજબના રહસ્યો ભર્યા છે એને જુએ, જાણે, માણે અને આપણને પણ એમાં માણતા કરે. એક ટેલિફોનની શોધ કરોડો માણસોને કામમાં આવે. આ વિજ્ઞાન છે, કરોડોમાં વહેંચે. વિજ્ઞાન બહુ ખુલ્લા મનથી ચાલે છે. નિત્ય નવા નવા સત્યોને સ્વીકારવાની એની માનસિક તૈયારી છે.
એટલે વિજ્ઞાનને વંદના કરવાનું મન થાય. આનો અર્થ એવો નથી કે વિજ્ઞાનમાં મર્યાદા નથી. જો મર્યાદા ન હોત તો ન્યૂટનનો નિયમ ખંડિત ના થયો હોત અને મર્યાદા સ્વીકારી લેવાય. વૈજ્ઞાનિક ક્યારેય જિજ્ઞાસાને મરવા નહીં દે. મારા વિદ્યાર્થી મિત્રોને કહું કે તમારા અંતરમાં જેમ તમને પાણીની તરસ લાગે છે ને એમ તમને જ્ઞાનની તરસ લાગવી જોઈએ. ક્યુરિયોસિટી સતત તમારા મનમાં જિજ્ઞાસા ઉઠે. આમ કેમ, આમ કેમ, આમ કેમ? આપણે એમ કહીએ છીએ કે ન્યૂટન સફરજનના વૃક્ષની નીચે સૂતા હતા. વૈજ્ઞાનિક માણસ આપણે વિશ્વને જોઈએ અને વૈજ્ઞાનિક જોઈએ બેમાં બહુ તફાવત છે. એમાં પાકેલું સફરજન ન્યૂટનને માથે પડ્યું અને ન્યૂટનને જિજ્ઞાસા જાગી કે આ સફરજન નીચે કેમ આવ્યું. આ નીચે કેમ આવ્યું એ પ્રશ્ન છે ને એ જ ન્યૂટનને પેદા કરે. તે આપણા બાપ દાદા સફરજન નીચે નહીં સૂતા હોય? તે આપણા બાપ દાદાને માથે સફરજન નહીં પડ્યા હોય? ઘણાય ટાલિયાની ટાયલું ભાંગી નાખી હશે, પણ કોઈને એમ ના થયું કે આળું હેઠું કેમ આવ્યું. એક ન્યૂટનને જિજ્ઞાસા જાગી અને એક સર્વ વિશ્વમાં અનુભવાતો અને છતાં જાણીતો ને એવો નિયમ ગુરુત્વાકર્ષણનો ન્યૂટને આપણને આપ્યો. એ ગ્રેવિટી ફોર્સના નિયમે દુનિયાની કેટલી કાયા પલટ કરી નાખી. સતત ક્યુરિયોસિટી. કદિવસ તમારા જીવનની જિજ્ઞાસાઓ મરવી ના જોઈએ. મરતા દમ સુધી. માણસ શરીરથી મરે એ મૃત્યુ નથી અમારી દ્રષ્ટિએ. જેની જિજ્ઞાસાઓ મરી જાય એ જ એનું મરણ છે. અને એટલે જ ધર્મ ગુરુઓએ સાવધાન રહેવું જોઈએ કે માત્ર શ્રદ્ધાની વાત કરી જો કોઈની જિજ્ઞાસાઓને હણવી તો એના જેવી કોઈ હત્યા નથી. માણસને મસ્તકથી કાપી નાખવો એ એનું ફિઝિકલ મોત છે, પણ એની જિજ્ઞાસા મારી નાખવી એ એનું ચેતસિક મોત છે. અને શરીરના મોત કરતાં પેલું મોત વધારે ખતરનાક છે. તમે જ્યારે બહુ મોટા સમુદાયની જિજ્ઞાસાઓને મારી નાખો ધર્મને નામે, શ્રદ્ધાને નામે, પછી એ ધાર્મિકોનું ટોળું હોય, ધાર્મિક ના હોય. અધ્યાત્મના ફૂલ ત્યાં ક્યારેય નહીં ખીલે. ધર્મ ગુરુઓએ મોટામાં મોટું જો પાપ કર્યું હોય તો જિજ્ઞાસાઓને મારવાનું કર્યું. આપણાથી સ્વામીને ના પૂછાય. સ્વામી બોલે એ બ્રહ્મ વાક્ય કહેવાય. બાબા વાક્યમ બ્રહ્માણમ. અમને આફ્રિકામાં એક હરિભગત મળ્યા. આમ જુઓ તો ભક્તિ આંટો લઈ ગયેલી. આહા, બીજે ક્યાંય ન દેખાય એવી ભક્તિ, પણ મન ખાબોચિયા જેવું. આપણે આટલા ગુરુકુલો ચાલે. મને કે સ્વામી તમે ગુરુકુલ કરીને પાપ કર્યું. કીધું કેમ બાપા તમને એવો વિચાર થયો? તો કે તમે કચ્છી ભાષા, તમે છોરાઓને નાસ્તિક બનાવો. છોકરાને છોરા કે કચ્છીમાં તમે છોરાઓને નાસ્તિક બનાવો છો. એટલે એને બિચારાને નાસ્તિક ભાવ શું?
કે એનો બાળક એને પ્રશ્ન કરે કે હું પૂજા કરું તો શું કામ કરું, હું માળા કરું તો શું કામ કરું, હું મંદિરે જાઉં તો શા માટે જાઉં, હું ઈશ્વર આરાધના કરું તો શા માટે કરું. ભણે એટલે આ જિજ્ઞાસાઓ તો જાગે. હવે બાપો કઈ જવાબ દઈ શકે નહીં, એટલે એને એમ લાગે કે છોરો નાસ્તિક થઈ ગયો. એની નાસ્તિકની વ્યાખ્યા આટલામાં જ આવી ગઈ. એમ પછી મેં હસતા હસતા કીધું, બાપા છોરા નાસ્તિક થાય ને ભણવાથી તો થવા દો. નાસ્તિકોની દવા તો ક્યારેક અમને મળે છે, પણ તમારા જેવા આસ્તિકોને સુધારવાની હજી દવા હાથમાં નથી આવી. એનું શું કરવું? તમારી દવા કેમ કરવી? પ્રશ્નો થવા જોઈએ. ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે, તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. મહાજ્ઞાની પુરુષોને શરણે છે ન માત્ર પ્રશ્નો, પ્રશ્નોની સાથે પ્રશ્રય હોવો જોઈએ. પ્રશ્રયનો અર્થ છે સમર્પણ, વિનય. જો વિવેક નહીં હોય, વિનય નહીં હોય, ભગવાને પ્રશ્ન કરતા પહેલા પ્રણિપાત કરવાનું કહ્યું છે. પ્રણિપાત, પ્રણિપાત એ ફિઝિકલ નથી, શારીરિક કસરત નથી. પ્રણિપાતનો જો સાચો અર્થ મારે કહેવો હોય તો એમ કહી શકું કે રિસેપ્ટિવિટી ઓફ માઇન્ડ, મનની ગ્રાહકતા, સત્યને સ્વીકારવાની તૈયારી. ઘણા માણસો પૂછપૂછ બહુ કરે પણ જવાબ સાંભળવા જ નવરા ન હોય. બોલો, એટલા પ્રશ્નો કરે, એટલા પ્રશ્નો કરે, પણ આપણે શું જવાબ દઈએ છીએ? આપણે જવાબ દેતા હોય તો એ ટાણે એ પ્રશ્નમાં જ રમતો હોય. બોલો, ઘણા ઘણા ભેજા ભટકાયા. એને એમ કે મેં કેવા પ્રશ્ન કર્યા, એના મનમાં એ જ તાન હોય સ્વામીને કેવું પૂછી નાખ્યું, પણ આપણો જવાબ પાછો એ સાંભળતો જ ન હોય. પછી દશા શું થાય ખબર છે? આ લોક સાહિત્યકારો વાત કરે છે કે એક જણાને બળદ માંદો પડ્યો. ગામમાં એક જાણિયા કાકા. જાણિયા કાકાનો અર્થ એ કે જાણે નહીં કાંઈ, સલાહ આખા ગામને આપે એ જાણિયા કાકા. એ ગયો જાણિયા કાકા પાસે કે કાકા મારો બળદ માંદો પડ્યો છે. તો કે મારો પડ્યો હતો. તો કાકા તમે શું કર્યું હતું? તો કે બસ કેરોસીન પાયું હતું. ઓલો તો ભાગ્યો જ, આગળનું સાંભળવા જ ન ઉભો રહ્યો. જઈને બળદને કેરોસીન પાયું, બળદ મરી ગયો. તો આવ્યો કાકા પાસે, કાકા મેં તો કેરોસીન પાયું ને બળદ મરી ગયો. તો મારોય મરી ગયો તો. પણ કાકા કેવું જોઈએ ને, બધું સાંભળવા ઉભો રહે તઈ કહું ને. પ્રણિપાત. આપણે જો બુદ્ધિમાં અટંટ થઈને ક્યાંય જઈશું તો જ્ઞાન નહીં મળે. પ્રશ્રય, પ્રણિપાત. આપણે જ્યારે પાછું ધીમું પડી જાય, આપણે જ્યારે પ્રણિપાત કરીએ છીએ ને ત્યારે મસ્તક નમાવીએ છીએ. આ મસ્તક નમાવવાનો અર્થ શું છે કે મગજમાં ભર્યું છે ને એ ખાલી કરી નાખીએ છીએ. જો ખાલી ન કરીએ તો ભરાય કઈ રીતે? તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન. પ્રણિપાત, રિસેપ્ટિવિટી ઓફ માઇન્ડ, ગ્રાહકતા, સ્વીકારવા માટે ખુલ્લું મન. આ તો જ્ઞાન છે. જ્ઞાનમાં કોઈનો ઇજારો નથી. જ્ઞાનમાં આમ જ છે એમ કોઈ કહી શકે નહીં.
આપણા શાસ્ત્રોએ તો જ્ઞાનના ક્ષેત્રમાં એમ કીધું કે જે એમ કહે છે કે મેં જાણી લીધું છે એ જાણતો જ નથી. જે એમ કહે છે કે આ તો જ્ઞાન અગાધ સાગર છે, મારા જાણ્યામાં આવે જ નહીં, એણે જ જાણી લીધું છે. સરસ ઉપનિષદનો મંત્ર છે, યસ્યા મતમ તસ્ય મતમ મતમ યસ્ય ન વેદ સહ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ. તો ગજબની વાત કરે છે ઉપનિષદો. જે એમ કહે છે કે અમે મેળવી લીધું, એને મળ્યું જ નથી. માફ કરજો, આ દુનિયામાં જે દાવો ધરાવે કે અમે સાક્ષાત્કારી પુરુષો છીએ, એ હકીકતમાં કાંઈ જાણતા નથી. હા, એને સાક્ષાત્કાર હશે તો ઘરવાળાનો હશે, બીજો એકેય નહીં હોય. પ્રણિપાત, પરિપ્રશ્ન, એટલું જ નહીં, સેવા, સમર્પણ, અનુવૃત્તિમાં રહેવું. ન જિજ્ઞાસાને મરાય, ન જ્ઞાનથી અટંટ થવાય. મહાપુરુષોની પાસે પ્રણિપાત કરી અને વિદ્યાનું, જ્ઞાનનું અર્જન કરવા માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. વૈજ્ઞાનિકો સતત પ્રયત્નશીલ, સતત અને ખુલ્લા મન સાથે, સત્યના સ્વીકાર સાથે. અરે એવું બન્યું છે કે કોઈ વાત આઈન્સ્ટાઈન સ્વીકારતા નહોતા ને, ત્યારે એણે પાછલી જિંદગીમાં કબૂલ કર્યું છે કે આ ભાઈની વાત સાચી હતી, મને સમજાણી નહોતી. પણ મારે પ્રશ્ન એ કરવો છે કે આવી કબૂલાત દુનિયાનો કોઈ ધર્મગુરુ કરશે? ધર્મગુરુ જેવો બંધ બારણામાં રહેનારા, બંધ ઓરડામાં રહેનારા માણસ જેવો બીજો કોઈ નથી. એણે એક વખત એક વસ્તુ નક્કી કરી, પછી મિયા પડે પણ ટંગડી ઊંચી રાખે. વોરાવાળું નાડું પકડ્યું એ પકડ્યું, મૂકે નહીં. પોતે ખતમ થઈ જાય, પોતે તો ન ખતમ થાય, વચ્ચે બારોબાર બીજાને ચડાવી દે. એવા નાડા પકડે અને એવા નાડા પકડાવે પાછા. અને અધ્યાત્મનું ક્ષેત્ર એટલું વિશાળ છે, આમાં તમારે જે બોલવું હોય એ બોલાય, કોઈ માપદંડ નહીં. જેમનું વાજુ વગાડવું હોય ને જેવું વગાડવું હોય એવું વાગે. એક વખત પકડાય પછી એને છોડવા ધર્મગુરુઓ તૈયાર નથી. ધર્મને નામે યુદ્ધો કરશે, ધર્મને નામે સંહારો સરસશે. સત્યને સ્વીકારવા એની આંખ ખુલ્લી નથી. માફ કરજો, એને ધાર્મિક કહી શકાશે, આધ્યાત્મિક નહીં કહી શકાય. વૈજ્ઞાનિક અને આધ્યાત્મિકના સ્વભાવ લગભગ સરખા છે. જો કે ભક્તો, એક સમય એવો હતો કે ધર્મ અને અધ્યાત્મને જુદા પાડી નહોતા શકાતા. ધર્મનો સાચો અર્થ એ છે કે મારો ને તમારો ઓરિજિનલ સ્વભાવ, એને ધર્મ કહેવાય. મારો ને તમારો ઓરિજિનલ સ્વભાવ જ્યારે સમજવો હોય ત્યારે ઓરિજિનલ આપણે કોણ છીએ એ સમજવું જોઈએ. તો એનો અર્થ છે કે હું અને તમે જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે છીએ, આ દીવાની જ્યોત એનો ઓરિજિનલ સ્વભાવ છે, એમ પ્રજ્ઞા એ મારો ને તમારો ઓરિજિનલ સ્વભાવ છે. આનંદ, પ્રેમ, કરુણા મારો ને તમારો ઓરિજિનલ સ્વભાવ છે. એને જ અધ્યાત્મ કહેવાય. પણ ધીમે ધીમે અધ્યાત્મ શબ્દ છીછરો થયો, એટલે ધર્મ શબ્દ આવ્યો. ધર્મ પછી બાહ્ય ચોકઠાઓ, બાહ્ય નિશાનીઓ, બાહ્ય પરિબળો એમાં ગોઠવાતો ગયો. એનાથી પણ શબ્દ છીછરો થયો, રિલિજિયન શબ્દ આવ્યો. રિલિજિયન શબ્દ ક્યારેય ધર્મનો પર્યાય ના થઈ શકે. અને અત્યારે આપણે જે ધર્મ સમજીએ છીએ
એ અર્થમાં ધર્મ ક્યારે અધ્યાત્મનો પર્યાય ના થઈ શકે. આધ્યાત્મિક માણસો સતત જિજ્ઞાસુ હોય. ધર્મગુરુઓ પોતાનું છોડવા તૈયાર નથી. મરી જાય તો ના છોડે, ઉલટાના પોતાના દાવાઓને સત્ય કરવા માટે શાસ્ત્રોના પ્રમાણો આપી અને પોતાની વાતને મજબૂત કરે એમાં વાંધો નથી, પોતાના સ્વાર્થને મજબૂત કરે ને તકલીફ તો એની જ હોય. કોઈ સિદ્ધાંત હોય, કોઈ વિચાર હોય, એ વિચારની પુષ્ટિને માટે તમે શાસ્ત્રોના પ્રમાણ લ્યો તો ચાલે, પણ તમારા સ્વાર્થની પુષ્ટિ માટે તમે જ્યારે શાસ્ત્રોના પ્રમાણ લ્યો ત્યારે ધર્મના ક્ષેત્રની અંદર વિઘાતકપણું પેદા થઈ જાય. તમારા હૈયામાં દુઃખ થાય એટલે બહુ દાખલા નથી દેતો, છતાંય કહેતા હો તો એક દાખલો દઈ દઉં. આજ આખા સત્સંગની અંદર દેશ વિભાગનો લેખ જાણે એ સિવાય કોઈ શાસ્ત્ર જ નથી. શું દેશ વિભાગનો લેખ વિચારના પોષણ માટે છે કે પોતાના સ્વાર્થના પોષણ માટે કે પોતાના ઈજારા શાહીની પુષ્ટિ માટે છે? તમારા ઈરાદા ફેર્યા પછી દૂધ પણ ઝેર થઈ જાય. તમે મૂળ ધ્યેયથી ભટકી ચૂક્યા છો. શાસ્ત્રોના વચનોથી તમારે તમારી દુકાનો ચાલુ રાખવી છે. શાસ્ત્રોના વચનોથી તમારે તમારા રાગ પોષવા છે. સાધુને જમાડ્યાનું બહુ પુણ્ય થાય, શાસ્ત્ર કહે છે. એટલે અમે જોર મારીને કહીએ કે સ્વર્ગના દેવતાઓને તૃપ્ત કરવા હોય ને તો એક સાધુને જમાડો બસ. સાધુના શરીરમાં બ્રાહ્મણના શરીરમાં બધાય બેઠા છે. હવે ક્યાં બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ વર્ચસ્વી મહાપુરુષોનો મહિમા અને ક્યાં ભોજન ઉપર કેન્દ્રિત થઈ ગયેલી વાતો. વિચારોની પુષ્ટિ માટે કદાચ તમે શાસ્ત્ર વચનો લ્યો, તમે એક દર્શનમાં તમને વિશ્વાસ છે, પછી શુદ્ધાદ્વૈત ધારા હોય, અદ્વૈત ધારા હોય, વિશિષ્ટાદ્વૈત ધારા હોય, દ્વૈત હોય, દ્વૈતાદ્વૈત હોય, અચિંત્ય દ્વૈતાદ્વૈત હોય, એના પોષણ માટે તમે કદાચ શાસ્ત્રોના વચનોની ઓથ લ્યો તો સમજી શકાય. પણ તમારી ગાદી સાચવવા માટે, તમારા ઈજારા સાચવવા માટે, તમારા સ્વાર્થ સાચવવા માટે તમે જ્યારે શાસ્ત્રોના વચનોની ઓટ લ્યો છો ત્યારે તમે ધાર્મિક કહેવાઓ. કદાચ ધાર્મિક એ ના કહેવાય. એ તો વેપારી કહેવાય, વેપારી. આધ્યાત્મિક તો કહેવાય જ નહીં. વૈજ્ઞાનિક હંમેશા ખુલ્લી આંખે ચાલે છે અને ધર્મગુરુ વોરાવાળું પકડું છોડતા જ નથી. પકડું. એટલે તમે જોજો, નાસ્તિકોને સમજાવવા સહેલા છે, ધાર્મિકોને સમજાવવા બહુ મુશ્કેલ છે. કારણ કે પાપીને તો એના પાપનો ડંખ પણ હોઈ શકે છે. આને તો કોઈ ડંખ નથી. હું ખોટું કરું છું એવી જેને ભાવના જ નથી એ માણસ અસત્યથી છૂટે કેમ? ધર્મનો અંચળો ઓઢીને જ્યાં અધર્મ બેઠો છે એ ક્ષેત્રને જગાડવું બહુ મુશ્કેલ છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા કે સૂતો હોય ને એ જાગે, સૂતો હોય એ જાગે, અને જગાડો એટલે જાગે. જાગતો હૂતો હોય તો તમે ઢોલ વગાડો ને, જાગતો હૂતો હોય ન જાગે. એ ઉલટાનો માથે ઓઢીને હસતો હોય મારો મીંડો છે ને. જ્યાં અધ્યાત્મ તત્વ ભૂલાઈ ગયું છે ત્યાં જાગતા હોતા છે. એને જગાડવા બહુ મુશ્કેલ છે. ભક્તો, મારી તમને વિનંતી છે,
વૈજ્ઞાનિક થજો, આધ્યાત્મિક થજો, અને અધ્યાત્મના પર્યાય એવા ધાર્મિક થજો, પણ મહેરબાની કરીને કહેવાતા ધાર્મિક ના થશો. જો તમે આધ્યાત્મિક હશો તો એની પહેલી નિશાની એ છે કે તમે સતત જિજ્ઞાસુ હશો. સત્યને સમજવા માટે તમે સતત પ્રયત્નશીલ હશો. બીજું, જો તમે આધ્યાત્મિક હશો તો કોઈ પણ વિચારધારા પ્રત્યે તમને વિદ્વેષ નહીં હોય. તમને અનેક વિચારધારાઓ પ્રત્યે આદર હશે. ભલે તમે એક વિચારધારાનું અનુસરણ કરતા હો, કરવું જોઈએ, કરવું જ જોઈએ. ઉપાસના કોઈ પણ એક ઈષ્ટની હોઈ શકે છે, પણ તમે જો બીજા ઉપાસ્યની નિંદા કરતા હશો તો તમે કહેવાતા ધાર્મિક હશો, તમે આધ્યાત્મિક નથી. તમને ખાલી મંદિરમાં જ ભગવાન દેખાતા હશે, પણ એ જ ભગવાન જડ ચેતન વિશ્વમાં બેઠા છે એ નહીં દેખાતા હોય તો તમે કહેવાતા ધાર્મિક હશો, આધ્યાત્મિક નહીં હો. તમે ધર્મને નામે સમન્વયને બદલે જો સંઘર્ષ કરતા હશો તો તમે કહેવાતા ધાર્મિક હશો, તમે આધ્યાત્મિક નહીં હો. મારો ને તમારો માર્ગ અધ્યાત્મનો માર્ગ છે. કહેવાતા ધર્મની યાત્રા એ મારો ને તમારો માર્ગ નથી. તમે તિલક કરો બરાબર છે, પણ તમે જ્યારે ઉર્ધ્વપુંડ્ર કરો છો ને કોઈને ત્રિપુંડ્ર હોય ને તમારા હૃદયની અંદર જો હીન ભાવના જાગે તો તમે કહેવાતા ધાર્મિક છો, તમે આધ્યાત્મિક નથી. જાજા ફૂલડાઓ એક માળામાં પરોવાયેલા છે, એક દોરામાં પરોવાયેલા છે. જો એ ભાવના તમારા અંતરમાં હશે તો તમે આધ્યાત્મિક છો, પણ તમે તમારા ફૂલને જ પ્રાધાન્ય દેતા હશો તો તમે કહેવાતા ધાર્મિક છો. આટલો સરસ બગીચો છે ભગવાનનો, ભાત ભાતના ફૂલ ખીલે, ભાત ભાતના ખીલે. અને એક સરખા ફૂલ હોય ને તો બગીચાની શોભા પણ નથી. જાત જાતના ફૂલો એ તો બગીચાની શોભા છે. શા માટે